स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथस्त्रियस्तु कलिकाल कल्पतरु अचिंत्य महिमा मय भगवान पार्श्वनाथ જેમના સાનિધ્યમાં આપણે બધા જિંદગીમાં પહેલી વાર ચાતુર્માસ કરી રહ્યા છીએ. અમારું પહેલું તમારું ચાલો એમ કે થોડા દાદા રજા આપે છે શું કરવાની માન મળે વખતે મળી ગઈ. શરૂઆતમાં થોડા વિઘ્નો આવ્યા ત્યારે એમ લાગતું હતું કે અહીં કેવી રીતે ચોમાસું થશે, એટલી બધી જીવાત એટલું બધું હતું. પણ ધીરે ધીરે પ્રભુની કૃપાથી થઈ ગઈ. દિવાતો જતી રહી, બધું જતું રહ્યું ને મજાના પર્યુષણ ને બધું પતી ગયું. દાદાની કૃપા રહી છે. આવું લેટ પણ જયારે આવું ત્યારે મહિનો 2 મહિના 3 મહિના તો અનાયાસે ગમે તે પ્રયોજન નીકળે એટલે રહી જવું પડે. એ રીતે સંકેશ્વરમાં દીક્ષાના 70 વર્ષની અંદર ખાસો રહ્યો. 3 મહિના તો 4-5 વખત રહ્યો વગર ચોમાસે. એ સિવાય પણ અહીંની બધી ચડતી ઉતરતી જોઈ. એવા દિવસો હતા કે સવારથી સાંજ સુધી અમે જોઈએ ભગવાનના નિરાશનમાં એક પૂજા કરવા વાળો લાગે આખા દિવસ પણ. એક ચોકીદાર બહાર બેઠો હોય ને એક પૂજારી અંદર બેઠો હોય, એ હોય ને ના હોય. હવે એકલા ભગવાનની પાસે હોઈએ પણ ભગવાનનો પ્રભાવ તો. એકવાર એક ફોટોગ્રાફર આવ્યો ફોટો લેવા. આટલી બધી ચોકીને કે હતું જ નહીં, પણ સાથે મોબાઈલ નતા, કેમેરો લઈને જવું પડે. કેમેરો લઈને આવ્યો ને કોઈ હતું નહીં, ચોકીદાર પૂજારી નહીં. ચૂપચાપ ધરાધર ફોટા પાડી લીધા. કોઈ 12-13 વખત ક્લિક કર્યું એને. ખુશ થઈ ગયા, મજા આવી ગઈ. પછી એ વખતમાં તો પાછા ફોટા ધોવા આપવા પડતા. ઘરે જઈને ધોવા આપ્યા, 12 નીલ કાંઈ મળે. એક કે ફોટો ભગવાનનો આવ્યો નહીં. બહુ દુઃખી થઈ ગયો કે લાલ મળી ગયો. 12 વખત ફોટા પડે તો એક ફોટો આવ્યો નહીં. પાછો આવ્યો ભગવાન પાસે રડ્યો, પ્રભુ આવી આવું કૃપા. એક પોઝ ના આપ્યો. અઠમ કર્યો, પછી રજા માંગી. પછી જે ફોટો પડ્યો જુદા જમાનાનો જે સૌથી વધારે ચાલેલો એ ફોટો, એ આજથી લગભગ 60-65 વર્ષ પહેલા એ ફોટો પડેલો. ગુરુ મારા ભગત હતા પ્રેમચંદજી પાટણ વાળા, એને આ ફોટો પાડેલો. બહુ હોશિયાર હતો, અંધારામાં ફોટા પાડી દે. એટલો સરસ કેમેરો જર્મનીનો. પણ ભગવાનનો એક ફોટો થાય. અઠમ કર્યા પછી રજા મળી ત્યારે પણ એ પૂજારી નહીં, કોઈ નહીં, લાગ મળી ગયો અને એના ફોટા પાડ્યા. એક જ ફોટો, પણ એ ફોટો સક્સેસ ગયો. એના પછી હજારો ફોટો. આ રીતે 2-3 વખત એને રજા લઈને અલગ અલગ ફોટા મોટા પડ્યા. આંગી વાળો, આંગી વગરનો,
એ રીતે એને ફોટા પાડ્યા સારા. એના જ પાડેલા ફોટા લગભગ આજે ચાલે છે. ભગવાનની મરજીના ફોટા જ ના આવે, રજા હોય તો જ ફોટા આવે. હવે પરમાત્મા એના જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ. પ્રભુને કેવળ જ્ઞાન થયું, સમવસરમાં બિરાજમાન થયા, કાશી નગરીની બહાર આશ્રમ ઉદ્યાનમાં દેશતા ચાલી રહી છે. રાજા અશ્વસેન એમના જે ગણધરો છે 10, એમનો ઇતિહાસ પૂછ્યો. 2 ગણધરનો ઇતિહાસ ભગવાન વધારી દીધો. એક રાજા જયમંગળ અને બીજા દ્રોણ, પહેલા ને બીજા ગણધર. પણ ત્રીજા ગણધરની વાત ચાલે છે. એમાં જ્વલન નામનો બ્રાહ્મણ કત્યારીના મંદિરમાં ભૂખે મરવા તૈયાર થયેલો, પણ સત્વ નહીં, દેવી પ્રસન્ન થયા નહીં. એમાં જય મંગળ રાજકુમાર આવ્યો, જય સુંદર. એને જબરદસ્ત સત્વ બતાવ્યું. દેવીને કહી દીધું કે તો પ્રગટ થા, તો મારું માથું કાપીને ચડાવી દઈશ. અને દેવી પ્રગટ થઈ ગઈ. એનું કઈ કામ હતું જ નહીં ને. કહ્યું કે જ્વલન ને તમે આપો વરદાન. એનું આ સત્વજની જ્વલન જ આગી ગયો. એ કે એવું પારકાનું માંગેલું હું લઉં ને, ભૂખે મારું મંજૂર. એનામાં સત્વ પ્રગટ થઈ ગયું. ઉત્તમ વ્યક્તિની સંગત થાય તો ઉત્તમતા આવે, હલકી વ્યક્તિની સંગત થાય તો હલકાઈ આવે. જીવનો સ્વભાવ જ એવો છે, જેની સંગતમાં જાય એનો જેવો થઈ જાય. દેવી આપેલું બધું લીધા વિના નીકળી ગયો, ઘરે ગયો. આપણે જો પુણ્ય નો ઉદય થયો, ઘરમાંથી જ નિદાન નીકળ્યું, બધી કાગળ નીકળ્યો. એ વાંચ્યો ને એને કેવળ જતી સ્મરણ થયું, યાદ આવ્યું. ઘરવાળીને પૂરી વાત કરી. અહીં હું સિદ્ધર્થ નામનો શેઠ હતો ને દરિયામાં કમાવા ગયો. મારો દોસ્તાર ક્ષમંકર મારી જોડે પાછા અમે કરોડો રૂપિયાનો કમાઈ પાછા પડતા હતા. ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, બધો માલ દબાવી દેવા માટે. હવે 2 જ જણ હતા, બાકી તો બધા કપ્તાન જ હતા. એટલે માલિકા 2 જ, એવું કોઈ મળે નહીં. લક્ષ્યામંગર સમજે કે જો સિદ્ધાર્થ તો મરી જાય તો બધો માલ મારો થઈ જાય. અનાની કાળથી ધન માલ મિલકત એના ઉપરની જે વાસના અને મોહ અને લોભ, એ ગમે તેવા સંબંધોમાં પણ તિરાડ પડાઈ શકે. બે કેવા દોસ્તાર હતા, અને હવે એને મારવા માટે તૈયાર થઈ ગયો. સંસારમાં કોનો પર ભરોસો મૂકો? એની પ્રેરણાથી તો કમાવા નીકળ્યો હતો. ક્ષમંકરે જેને ઉભો કર્યો, ક્ષમંકરે જેને જોશ પૂર્યું અને કમાવા આવ્યો. અને અડધોડ એને મળવાનું હતું, પણ આખો લાડો કમાવાની ઈચ્છા થઈ ગઈ. દરિયામાં ધક્કો મારી દીધો. સિદ્ધર્થને ખ્યાલ આવી ગયો. પડતા પડતા એનો હાથ પકડી લીધો. 2 પડ્યા દુબાક કે અંદર. પેલો ડૂબી ગયો. નારે લાકડું મળી ગયું, તોડેલા વાણનું. કિનારે આવી ગયો. કુલપતિના આશ્રમમાં ગયો. કુલપતિ બનો ઓળખીતા નીકળ્યા. એટલે એને સાચવીને રાખ્યો. પછી આઝાદ ચડાવી જોઈ લીધું તો કહ્યું કે
આજથી 10મા દિવસે તારો માલ રત્નપુર બંદરમાં આવી જશે અને તારો ભાઈબંધ તો દરિયામાં પડ્યો એવો જ મગર મચ્છોએ એનો શિકાર કરી નાખ્યો છે. હવે એની આશા રાખીશ નહીં. દુઃખી થઈ ગયો. સંન્યાસી એક ભાઈ સંસારે જ આવો છે. ભાઈબંધ ગયો એનું દુઃખ ને એને આવો દગો કર્યો એનું દુઃખ. પોતાના સગા દગો કરે ને એનો આઘાત વધારે લાગે માણસને. ત્યાં સામાન અમદાવાદ છે ત્યાં ગયો. એમાં એને સપનું આવ્યું રાતના. એક મહાપુરુષ આવ્યા ને મારી દીકરીનો હાથ એને પકડ્યો અને પછી શ્રીમંત થઈ ગયા. સવારે આ મળ્યો બજારમાં એની દુકાને જ બેઠો હતો. જમવાનું ટાઈમે કીધું હાલે જમવા. અજાને અતિથિ એને જમાડવાનો રિવાજ આપણે ત્યાં લઈ ગયો ઘરે જમાડ્યા. એને લાગ્યું કે બહુ ખાનદાન છે એટલે કે મારી દીકરી સાથે લગ્ન કરવા પડશે. પરણાઈ દીધો. દીકરી મોટી થઈ ગઈ હતી ઉંમર લાયક. પછી એને બધી વાત કરી આજ તે મારો માલ આવી ગયો છે. સારું 10 દાડા છે પેલો માલ આવ્યો. રતનપુર પહોંચી ગયો હતો એટલે માલ આવ્યો. હવે કોઈ માલિક તો છે નહીં, 2 જણા મરી ગયા. એટલે શહેર કપ્તાનો નક્કી કર્યું ખલાસી બધો ભાગે પડતો ખાઈ જઈશું બધા. નક્કી કરી ઉતર્યા. ત્યાં શ્રીદત્ત પહોંચી ગયો. ઉતર્યા પેલા બધા હોલમાંથી એટલે પૂછ્યું કેમ બધા મજામાં છો ને? પેલા તો ચમક્યા. આવડી ક્યાંથી આવ્યો? ઓળખી ગયા પણ અજાણ્યા થઈ ગયા. માણસને નાટક કરતા બહુ આવડે. ક્યારે ઓળખીતા થવું, ક્યારે ઓળખીતા મટી જવું. માણસ બહુ ઉસ્તાદ હોય છે. ત્યારે ઓળખતો જ એવું કરી નાખ્યું. કોણ છો તમે? એટલે આ વાહનનો માલિક. ફાળતો પડી પણ દાદા હવે તોડી ગયો માલિક છે. લાય સાબિતી. આમાં સાક્ષી કોને લાવે? તેને ખબર છે એક બધા એક થઈ ગયા છે. બધા એની અમે ઝઘડો કર્યો. જા કે તું ગળે પડું છે કોઈ પગ અહીંથી ઉતાર્યું બધું સામાન. શ્રીદત્તે એ લોકોને રાજા નગરના રાજાની હાર આપી. જોડામાં કઈ ગરબડ કરી છે ને તો રાજાની હાર છે તમને. પેલા તો કિંમતી ભેટો લઈ ગયા રાજા પાસે સીધા. અને રાજાને કહ્યું કે અમારો જે વારનો માલિક તો મરી ગયો છે અને માલ લઈને આવ્યા છીએ. જે કઈ છીએ અમે જ છીએ. તો આપ આ ભેટનું સ્વીકારો ને અમને એ વાનની માલિકીની રજા આપો. રાજાએ તો મોટું ભેટનું જોયું ને ખુશ થઈ ગયો. જાઓ કે વાન તમારું. ત્યાં તો સામ શેઠી શ્રીદત્તે વાત કરી. એ પણ મહાજનની સાથે આવ્યા રાજાની પાસે. ફૂલ ને પાન પીધું એવું બધું પેટમાં મૂક્યું. રાજાને કહ્યું કે સામાન્ય માણસ પણ નક્કી કર્યા વિના કોઈ ચીજ કોઈનો હોપે નહીં. બધી નિશાનીઓ પૂછે. તમારું પાકીટ ખોવાઈ ગયું ને પોલીસ ચોકીમાં આવે તમને સમાચાર મળે તમે લેવા જાઓ તો આપી દે. બાકી ખાતરી કરે. તમારે બધું બતાડવું પડે પાકીટમાં શું
છે શું આ તે તો તમને મળે, બાકી નહીં તો કઈ તમને મળે કે નહીં. તો કઈક ધણી થતા આવે તો કે આપ એક પક્ષનું સાંભળી અને આ રીતે ન્યાય આપી દો એ બરોબર નથી. અમારે માનવું પડે કે ઘોર કલિકાળ આવી ગયું છે અત્યારે. પાછળ કહ્યું એટલે હવે રાજા શરમાઈ ગયો, બોલાયા પેલા બધા પાછા સભામાં. પછી કહ્યું સામશેઠને, તમારો જે બીજો હોય તરફદાર એને લાવો. એટલે શ્રી દત્તને કહ્યું કે ભાઈ બોલ શું છે. શ્રી દત્તે કહ્યું રાજન કે વાણ મારું છે, મારો દોસ્ત મારી જોડે હતો, એને મને દગો કર્યો. હું પેશાબ કરવા ગયો તો ત્યારે ધક્કો માર્યો મને દરિયામાં. હું સાવધ હતો, પડતા પડતા બચવા માટે મેં હાથ પકડી દીધો. એ સાવધ હતો કે હું ને બે પડ્યા દરિયામાં. મને તૂટેલા વાળનું લાકડું મળી ગયું. અહીંયા આગળ હું પહોંચ્યો. આ વાળ મારું છે, આ બધા જે છે મારા વાળના ખલાસીઓ છે, આ મારા નોકરો છે. રાજાએ પાંચલને કહ્યું કે નક્કી કરો આમાં સાચું શું છે. તો નગરના મહાજનોએ કહ્યું એને પૂછો કે માલ કેટલો છે અને એનું મૂલ્ય કેટલું છે, પૂછો એ ખબર પડી જશે. બીજું આમાં ગુપ્તધન કેટલું છે, જે માલિક સિવાય કોઈને ખબર નથી. પેલા નિરામકોને પૂછ્યું, ખલાસીઓને, આ વાન તમારું છે ને, બોલો એમાં માલ કેટલો છે ને એમાં ગુપ્તધન કેટલું છે. પેલા તો બે આપણા બપડા થઈ ગયા. એ વડે આખી જિંદગી વાણ કર્યા એના હિસાબમાં શું ઉપર હોય, માલમાં શું ઉપર હોય. એક બે મૂળ જોવા લાગ્યા. રાજા જોરદાર લાલાક કરી. પછી દત્તને હમણાં ચલ ગઈ, તું બોલ. એને બતાવી દીધું આ માલ આટલો છે, આ માલ આટલો છે, આ માલ આટલો છે. વાણિયા તો બધું મોઢે હોય. એ ઉપરાંત તો બીજામાં ગુપ્તદાન પડશે. આપ લાવો હું બતાવું. કહ્યું કે મારા નામની પેટી પડી છે, લઈ આવો. લઈ આવ્યા. એના નામની પેટી હતી, શ્રી દત્ત નામ લખેલું હતું. રાજાને ખોલ્યું, અંદરથી રતનનો દાબડો નીકળ્યો. માંથી પેલું 80 લાખનું આ ઘરેનું ડીઝેલા છે એ આખું કાગળ નીકળ્યો. બતાડ્યું. રાજાને ખાતરી થઈ ગઈ કે માલ તો આનો જ છે. પછી શું છે, લીધા પેલા નિયામકોને, ખલાસીઓને બધાને કોઈ દંડાવાળી કરી એટલે કબૂલ કરી ગયા કે દુર્બુદ્ધિ થઈ એટલે માલ ખાવા માટે બધા જુઠ્ઠું બોલ્યા. કાઢી મૂક્યા બધાને. શ્રી દત્તને બધો માલ આપી દીધો રાજાએ. શમશેર પણ ખુશ થયા. રાજાએ બધાને પાન પીડા આપ્યા. શ્રી દત્ત બધી વસ્તુ ઠેકાણે મોકલે છે. હવે અમુક માલ ત્યાં વેચીને રોકડા કરી લીધા. પછી એને કહ્યું શેઠે, શેઠ હવે હું મારા ઘરે જઈશ. જમાઈથી થોડી કોના ઘર વસે છે, બધાને એટલું એક હોય તો સુધી. એટલે રાજાએ શેઠે એને ગાયજો બાયજો જે આપ્યો
દીકરીને એમણે પછી પોતાનો બધો માલ સામાન અને વહુનો દાયજો નવી વહુનો ને બધું લઈ અને ઊંટ ને ગાડામાં ભર્યું. પછી બધા પોતાના સુભટો અને નોકરોની સાથે પ્રયાણ કરે છે. સારું કામ જયારે કોઈ વ્યક્તિ કરે, સારું પ્રસ્થાન કરે એટલે દાન આપતા આપતા નીકળે. એને જયારે ઘર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે જેટલા દીન દુખિયા ગરીબ ગુરુબા રસ્તામાં આવતા ગયા બધા એને મોઢા ભરી ભરીને રોકડું આપતો ગયો. કોઈને કપડું, કોઈને કઈ જેને જે જરૂર હોય એ આપતો ગયો. પહોંચ્યો પોતાના ગામ. રાજા ખુશ થઈ ગયા. સામયું કર્યું. સગાવાલા હોય બહારથી ખૂબ કમાઈને આવે ને તેના હમૈયા થતા. ખાલી અમારા થતા એવું કઈ જાનનું સામાન્ય થાય, કોઈ સંઘ હોય તેનું સામાન્ય થાય, ભાઈ કમાઈ આવે તેનું સામાન્ય થાય, રાજા મહારાજા વિજય કરીને આવે તેમનું સામાન્ય થાય. આવા ઘણી જાતના સમય જૂના જમાનામાં થતા. ઘરે પહોંચ્યા કઈધામ ત્યાં ચમત્કારના ઘરના આયા. પૂછ્યું તમે તો આયા પણ છોકરાઓ કે અમારા બાપા ક્યાં? ચમત્કાર સિદ્ધત ક્યાં કે તો દરિયે રહી ગયા. કે બધું એવું ને કે રાતે હું થોડા સાવધાન હતો અને એમાં વાણવાથી દરિયામાં પડવા લાગ્યો કે તમારા બાપાએ દોડીને મને પકડ્યો. તમારા ભેગા એ પણ દરિયામાં પડ્યા. મને વળી ગયું લાકડું એટલે હું બચી ગયો. એમને કશું મળ્યું નહીં. તે બિચારો એમાં પતી ગયો. સગાવાળા ખૂબ રોયા. પછી એનું બધું 12મું 13મું કર્યું. એના દીકરાને ગરમ આપ્યું. સિદ્ધત્ય પણ એને વેશ આપ્યો, આ આપ્યું, બહુમાન કર્યું. અને ચમકર આગલા બહુમાન તો જ આ બહુમાન પણ સાથે સાથે એનો આડતીઓ પણ હતો. દીકરાને જગ્યા રાખતો. પછી સિદ્ધત્ય બાદ તો માલ વેચી નાખતો, એનું સોનું લીધું અને રત્નો લીધા અને 10 યુવતીઓને થાય એટલી ઘરેણાની જોડી એમાંથી બનાવી એમાં ભોજપત્ર મૂકી અને પછી પેક કરી ઘરમાં નાખીને ઘરના આંગણે કોઈ નતું ત્યારે ગાડો ખોલી દાટી દીધું. રોકડું હોય તો ગમે ત્યારે કામ આવે ને, વેચીને પૈસા કરી શકાય. અને દાટી દીધું અને બાકી તો ઘણો પૈસો હતો. રાજા આરામથી ધંધો કરે છે, ખાય છે, પીએ છે, જલસા કરે છે. આમ ટાઈમ જઈ રહ્યો છે. પણ આ છે શું સંસાર છે, મોક્ષ તો છે નહીં. અને સંસારમાં આપત્તિ લેવા માટે કોઈ સામે મોકલવું પડતું નથી. આફત વગર સામી આવી જાય, વગર નોતરે આવી જાય. બન્યું આ પૈણી આવ્યો તો નવી હતી. ઘણા પરણેલા તો હતા સુદતભાઈ, પહેલા છોકરા મૂકીને ગયા હતા પરદેશ. એમાં બીજી નવી મળી. એ જમાનામાં કાયદો હતો નહીં કે એક જ બીજી ના કરાય. એનું જેટલું નસીબ જેટલી ખવડાવવાની તાકાત હોય એટલી લઈ આવતા. અને એ જમાનામાં છોકરીઓ પણ ખમતી તરાસામી હોય. 21 છોકરીઓ એની હાથે લગ્ન કરવા તૈયાર નથી. ખાવાને પીવાને એની સુરક્ષા સેફટી બધી ત્યાં બરોબર હોય. જ્યાં ના હોય એમાં ત્યાં એકલો હોય તો એ ના પડે. હવા હોય એની કેટલી હોય તો એ પડે.
તો હવે અમને બીજી પત્ની આવે નહીં. બેને હરખી રાખતો હતો, પણ જૂનીના મનમાં હટ કરી ગયું કે આ નવી લઈ આવ્યો અને હવે મારું કઈ રહેશે કે નહીં રે, શું થશે શું નહીં. અને જોરદાર ઈર્ષ્યા. બેને સરખું આપે, અને એને આપે એને ગમે, પણ પેરીને આપે ના ગમે. એને શા માટે આપે? નવીને જે આપવું મને જ આપવું જોઈએ, એ તો માથે પડેલી છે. હવે એના મગજમાં એક જ ધૂન બેઠી છે કે મારા પતિને ગમે તે તમારી નાખવું, આખું ઘર કબજે કરી લો. એમાં એક દડો એને કોઈ રીતે બીજી તમારે ઊંચું દેખાડું નહીં, એટલે હળાળ બીજ લાવ્યું, પાણી ભેળવી દીધું. સફેદ હોય જ્યારે કલર દેખાય નહીં, અને પેલો ભરીને પાણી સીધા જમવા બેઠો હતો. નવી જમાડતી હતી ત્યારે જૂનીએ લાવી પાણી મૂક્યું. સીધા તને ખબર નહીં. જમ્યા પછી જયારે પાણી પીધું અને આયુષ પૂરું થવા આવ્યું, એક પલકારામાં ખાઈને ઢળી પડ્યો પાણી પીતા જ. હળાળ જયારે 2 સેકન્ડ લાગે મરી ગયો. હોવા થઈ ગઈ. અરે હમણાં જીવો છે, આટલો પ્રેમથી જમતો હતો, આનાથી વાતો કરતો હતો, એક પાણી પીધું પતી ગયો. લમતરવાદીઓ આવ્યા, ત્યાં તો પોપટ પીછા જેવું આખું શરીર લીલું છમ્મ થઈ ગયું. ઝેર ઝેર ઝેર. બધા એવું કીધું કે ઝેરનો વિકાર છે. મંત્રવાદીઓ કહ્યું કે આમાં કઈ ઉપાય થાય એવું નથી. કર્યું કોને આ કામ? ત્યારે ઘરડાઓ તેમને કહ્યું હવે એની ઉપર ધૂળ વાળી દો, જવાવાળું જતો રહ્યો છે. પણ કોણે કર્યું? પકડી શું કરશું? કે ઇજ્જતના સજાગરા થશે દુનિયામાં, કઈ કરવું નથી. તરત જ સ્મશાન યાત્રા કાઢી લઈ ગયા, બાની વાત કરી પૂરી. પણ ઘરના માણસો સમજી ગયા નક્કી આ જૂનીનું કામ છે. જે રીતે જૂનીને ખુશ થતી જોઈ અને એ બધું જોયું. પેલી નવી તો છાતી ઘૂંટોમાંથી ઊંચી નથી આવતી, બહુ ફાટ રડી રહી છે. અને જૂની જે છે એને કઈ અસર દેખાય નહીં, તો ખોટું રડું ક્યાંથી લાવે? બધામાં એટલી કુશળતા ના હોય. લોકોને થઈ ગયું નક્કી આ જ છે. એના બાપડી કાઢી મૂકી કઈ બિચારી શું કરે? રગડતી થઈ નવી ઘરની મારી ઘટતી. આ રીતે ભયંકર ઝેરના કારણે તીવ્ર પીડા ભોગવીને આર્ત ધ્યાનમાં મરીને જંગલમાં હરણ થયો. ઘરવાળી રવડતી રવડતી મરીને એ જંગલમાં શિકારી ભીલ થયો. અને એક દાડા હરણને જોયું, આગ્રા બહુનું દ્વેષ ઉછળ્યો, તાકીને તીર માર્યું. એક જ તીરમાં હરણ પતી ગયો. પાછું હરણ મર્યું, મરીને હાથી તરીકે ઉત્પન્ન થયું. ઘોર જંગલમાં સેંકડો આથણીઓ છે, ફરે છે બધે જંગલોમાં, નદીઓમાં લહેરતી રહે છે. કોઈ તકલીફ નથી. ઘોર જંગલ છે, માણસને અવર જવર નથી. ખાવા માટે જેટલું જોઈએ એટલું મળે છે, નદીઓના પાણી જેટલા મીઠા મળે છે. અને એની વાલી વાલી આથણીઓ, એની સંગત, નાના નાના બદનિયા બચ્ચા રોજ ખેલે એના પપ્પા સાથે, એને એનો સંસાર આનંદમય ચાલી રહ્યો છે. સંસારને અચાનક ભેગ આગ લાગી, આખું જંગલ મળવા લાગ્યું. ભયંકર આગ.
શરીર વાળો હાથી ને એની આંતડીઓ બધા ભાગ્યા 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 હારે જ જાય છે. એમ કરતા કરતા આગળ કિચડ ઘણો ને પાણી થોડું એવા એક તળાવમાં પહોંચી ગયો. પાણી જોઈને એને પૂજામાં જવું એટલે આગમાં બચી જવાશે. અંદર ઉતરી તો ગયો પણ કિચડ ઘણો પાણી ખ્યાલ આવ્યો નહીં, બેસી ગયો. સવારે શાંત થયો. હવે ભૂખ લાગી છે જોરદાર. એટલે પાણીમાંથી કિનારા તરફ જ્યાં ચાલ્યો ત્યાં તો અંદર કલણ એવી ભારે શરીર અંદર ઉતરતો હતો. અંદર અંદર પોચું ને પોચું આથી ઉતરતો જ ગયો. જેમ બહાર નીકળવા પ્રયાસ કરે એમ વધારે ઉતરે. અગાધ કિચડમાં ફસાઈને ભૂખ્યો ને તરસ્યો 7 દિવસ સુધી વેદના ભોગવી ને મરી. અને એ જ હાથી હવે જ્વલન ભટ્ટ વાત કરે છે કરવાની નહીં. એ મરીને હું થયો. આ ઘરે મારું, આ કળશ મારા મેજ આગલા ભાવમાં દાટેલા ના રીતે નીકળ્યા અને જોઈને મને મારો આગલો ભાવ યાદ આવ્યો. એટલે તું પટાણીને કહે છે મને કે વળગાડ થયો છે કે મને કઈ ચરિત્ર થયું છે એમ માનીને ગભરાઈશ નહીં. મને પૂર્વ જન્મનું સ્મરણ થયું. આ બધું જન્મ જન્માંતર મેં જોયા એના કારણે બેહોશ હતો. બ્રાહ્મણ વિચારમાં પડી ગઈ. ગજબ કહેવાય. ખરો સંસાર એનો એક તને આમથી આમ જાય આમથી આમ જાય પાછું તેને ત્યાં જ આવે. જ્વલનને તો સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો છે. એને સંસાર દુનિયામાં કશું અવિનાશી નથી, વિનશ્વર છે. બસ કે બધું કરો બીજા. પૈસો તો ખૂબ આવી જતો હવે દીન અનાજ જ્યાં આવે ને આપે જ જાય. આમ દાન દેવા લાગ્યું ખૂબ. આપણે તો વાત છે જ ને ધર્મનું ફટ કર્યું કયું દાન દાન દે ને બધું જ મળે. એમાં એક દિવસે એના ઘરે મુનિદાસ પધાર્યા. રૂપમાં કામદેવ જેવા, સૂર્ય જેવા તેજસ્વી પૂછ્ય માટે પધાર્યા. જ્વલંત એમનું રૂપ, એમની શાન, એમનું તેજ, લાવણ્ય જોઈને ગાડો થઈ ગયો. મહારાજને જો ખુશ થઈ ગયો. મહારાજનું કઈક ભેટલા કેરી ને કેળા ને નારિયેલ ને ફળ અને એની અંદર સોનું ને ચાંદી ને રૂપિયા ને બધું ભરી સોનાનો થાળ મહારાજની સામે આવ્યો કે લો પ્રભુ આ થાળ લઈ જાઓ. ગુરુ મહારાજ તો રાગ દેશથી મુક્ત. પહેલા જુએ કે ભાઈ અમારે ખપે એવું છે કે નહીં. જોયું તો અંદર તો સચિત્ર કેરી ને બધું હતું. આમાં તો કઈ ખપે એવું નથી. ગુરુ મહારાજ ના પાડી કરવા લાગ્યા. પેલો તો ભડક્યો. બાકી દીધા ને કેમ થાય. બીજો મોટો થાળ એનાથી ઉધાર પડી લઈને આવ્યો. 2 થાળ મૂક્યા. બાપ જ્યાં ઓછું પડતું તો આ લઈ જાઓ, પણ તમે પાછા ન જાઓ, લઈને જાઓ. સાધુ મહારાજ કહે કે ભલા આદમી અમારે આ કશું ના ગમે. આ તારી કેરી ને બધું છે ને એ જ્યાં સુધી અચિત્ત ન થાય, નિર્જીવ ન થાય જ્યાં સુધી અમારે ખપે નહીં. એ શસ્ત્રથી નિર્જીવ થાય. એ કાપેલા ફળ હોય, પાકા હોય અને કાપેલા હોય એ અમારે ખપે, બીજું ખપે નહીં. તો બાપજી મૂકો, ફળ ના લેતા પણ ભેગી મીઠાઈ છે, નમકીન છે એ તો લો. એટલે કે પણ જેને સચ્ચી તળેલું હોય એમાં ના દેવાય. હવે કાચા પાણી લોટા વાળું વાળાવા લઈ આવો, પૈસા તો દેશે.
નહીં લે. ચૂલા પરથી ઉતારી જુદો લઈ આવો તો નહીં લે. મારે સમજાવ્યું કે આ અમારે ના ખપે. તમારું કે ભાઈ જોરદાર ધર્મ છે. થોડો વિચાર કરે માતા કઈક બાપને કઈક બાવા આવે જે આપવું એ લઈ જાય છે. આ બાપજી નવા આયા, મારું તો કશું લીધું નહીં. હવે નજરે ન નાખ. આવા રૂપાળા એટલે આવા વૈરાગી તો પરિચય કરવો પડશે. એની પાછળ હવે નહીં યાદ આવ્યું. તમે જોયું હતું સપનામાં હું ભયંકર આફત પાછો એક મહાપુરુષ આવે છે, મને અમારી તારે છે અને મને પહાડ ઉપર લઈ જાય છે. એ આ જ મહાપુરુષ છે. આજ મારા પુણ્યના ઉદયથી આવ્યા છે. ત્યાં તો એમની જમણી હાથ ફરતી એટલે નક્કી થઈ ગયું કે આ પાકી વાત છે. આ મહારાજ મારા ગુરુ જ છે. જમીન તો ઉપડ્યો મહાત્મા પાસે, પ્રણામ કર્યા. બેઠો એમની બાજુમાં. મહાત્માએ પણ યોગ્ય છે એમ સમજી અને સમગ્ર સાધુ ધર્મ એને સમજાયો. તમારે 10 ધર્મ છે, ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, આ બધા. પછી બધા જીવો કોણ કહેવાય, એ જીવોની જીવદયા કઈને પડાય, એ બધું સમજાવ્યું. અને જો તમારે દુર્ગતિમાં ના જવું હોય, દુઃખ ન જોઈતું હોય, તો સમગ્ર જીવોને અભયદાન આપવા સ્વરૂપ એવો સાધુ ધર્મ સ્વીકારવો જોઈએ. ગમી ગયો ચરણને અવાજ. રોજ જાય છે મહારાજ પાસે, રોજ વ્યાખ્યાન સાંભળે છે. પછી એવો થઈ ગયો, વિરક્ત થઈ ગયો. આવ્યો ઘરે, વધારાનું બધું ધન વાપરી નાખ્યું. સગાઓને સમજાવી દીધા. મહારાજ પાસે દીક્ષા લીધી અને જોરદાર તપસ્યામાં લાગી ગયા. અને જય જીવની ગાયની રક્ષા કરતા ગુરુમાની સાથે અપ્રતિબદ્ધ વિહાર કરે છે. હવે એક દાડો સ્વાધ્યાય પતી ગયો હતો. અમારે જે સ્વાધ્યાય કરવાનો હોય એમાં પહેલા કાર્ડ લેવો પડે. ક્યાંય કરતા ક્યાંય તકલીફ ના થાય ને તો સ્વાધ્યાય જલ્દી પતી જાય. અને એમાં જો વારંવાર ક્રિયા જતી રહે તો એટલો અમારો કાર્ડ ટાઈમ બગડે. તે દાડે સ્વાધ્યાય જલ્દી ના પતે. એક દાડો સ્વાધ્યાય પૂરેપૂરો પતી ગયો હતો. જ્વલન મુનિ ફ્રી હતા, ગુરુ મહારાજ ફ્રી હતા. ગુરુ મહારાજ પાસે બેઠા. બાપજી કે આજ તો કે નવરાશ છે, થોડું આપણે પૂછવું છે. તો પૂછો. તો બાપજી વાત કેમ છે? તમે એટલા બધા રૂપાળા છો ના પૂછો વાત. છોકરીઓ તો તમારા ઉપર મોહે, પણ છોકરા મોહી જાય એટલા બધા તમે રૂપાળા છો. અને શરીર ઉપર એવા લક્ષણો છે કે બતાડે કે તમે અતિ ધનાઢ્ય કે કોઈ માન હશો. તમારું શરીર બતાવે કે તમે અત્યંત સુખી હશો. તો આવા નવી બંધમાં તમે દીક્ષા કેમ એ મને કહો, મારે જાણવું છે. ગુરુમાં કે ભલા આદમી જે ગયું એને યાદ કરવાની શું મતલબ છે? ધોરણ મુનિ કે ના એવું આપણે ન હોય કૌતુક, પણ અમે તો નાના બાળ જીવા છીએ એટલે અમને કૌતુક હોય. એટલે આજ તો ગુરુદેવ કૃપા કરો અને બતાવો વાત. લે ભાઈ સાંભળ. વિદિશા નગરી છે, ત્યાં ધમ નામનું સાધુ છે. એમનો વિજયાનંદ નામનો દીકરો છે અને એમની કનકવતી નામની ભાર્યા છે. માની હું એમનો વિજયાનંદ નામનો દીકરો
મારી ગણપતિ નામની બાર્યા, બહુ સુશીલ, બહુ સહિષ્ણુ, એનું ક્ષેત્રનું કોઈ કમાલ. એ સ્ત્રીનો જ ઘર ચાલે જે સહિષ્ણુ હોય, જે સહન ન કરી શકતી હોય, એ સ્ત્રીનું ઘર ક્યારે પણ ન ચાલે. સંસારમાં સહિષ્ણુતા પહેલા મારી સુશીલ છે, પતિ ઉપર પ્રગાઢ રાગ છે, અને ભગવાનનો ધર્મ પણ એટલો જ એને વાલો છે. બે જણા સાથે ધર્મ કરે છે અને સંસાર ચલાવે છે. એમાં એક દિવસે કોઈ જૂના કર્મના ઉદય, ગણપતિ જે અત્યંત રૂપાળી છે, સોના જેવી કાયા છે, પણ અચાનક કર્મના કારણે એને ભયંકર કોઢ નીકળ્યો. થોડા દિવસમાં આખું શરીર કાળું કોયલા જેવું, હોઠ નાક બધા સડી ગયા અને ખરી ગયા, આંગળીઓ ગળી ગઈ, એ ખરી ગઈ. આખા શરીરમાંથી એકલું શું કહેવાય, બરું વયા કરે છે, પણ એવી દુર્ગંધ ફેલાય છે કોઈ બાજુમાં ઉભા ન રહી શકીએ. માખીઓના ટોળે ટોળા એના શરીર ઉપર આવીને પડે છે, આખું શરીર ઢંકાઈ જાય. આવી ભયંકર સ્થિતિ થઈ ગઈ. ત્યારે નક્કી કર્યું હવે આ શરીરે ધર્મ તો થાય જ નથી અને સંસારે બહુ એમ નથી, તો ભાઈ જીવિત રહી શું કરવાનું, અનશન કરી લઉં. એટલે પતિને કહ્યું કે મને તમે જો દયા હોય તમારામાં તો મને અનશન આપો, ત્યારે આનો ત્યાગ કરું. હવે આવી રીતે મારે જીવવું નથી, અને તમે પછી મારા પ્રાણ હોય ત્યાં સુધી મને નૌકાર સંભળાવો. મેં એને સમજાવી તું મને બહુ આવી છે, જેવી છે તેવી પણ તારી ખરાબ અવસ્થામાં હું તને છોડી દઉં, હું ખૂબ દવા કરીશ અને તને રાજી કરીશ. આ કહે છે કે ના, અને મને જવાબ જ ના આપ્યો. એને બુદ્ધિ ગયું કે હવે મારા માટે મૃત્યુ જ અનિવાર્ય છે. એટલે એને પોતે અનશન લઈ બેસી ગઈ. પછી તો બીજો ઉપાય નતો. 24 કલાક બાદ હું બેસી રહું, એને નૌકાર સંભળાવ્યા કરું. એમ કરતા કરતા જયારે એનો નાભીમાં શ્વાસ આવી ગયો, ત્યારે છેલ્લો નૌકાર આપતા મેં કહ્યું કે તું નૌકાર સાંભળતા સાંભળતા હોશમાં મરીશ અને નિશ્ચિત દેવલોકમાં જઈશ. શાસ્ત્રમાં કહ્યું છે કે નૌકારના ધ્યાનમાં જે મરે એ મનુષ્ય મરીને દેવલોકમાં જ જાય. પશુ પંખી હોય તો એ ભવનપતિ અંતરમાં જાય, પણ મનુષ્ય તો દેવલોકમાં જ જાય. તું દેવલોકમાં તો જઈ શકે, જો જાય તો પાછી આવીને મને ખબર આપશે, જેથી મને વિશ્વાસ દ્રઢ થાય કે ભગવાને કહ્યું છે એવો જ આ સંસાર છે. તો એને વચન આપ્યું છે મરવાના 10 મિનિટ પહેલા. અને પછી નૌકાર મંત્ર સ્મરણ કરતી કરતી એને પ્રાણ છોડ્યા. 14 દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ. તત્ક્ષણ એને અવધિનો ઉપયોગ મૂક્યો ને ખ્યાલ આવ્યો કે વચન આપી નાખ્યું. એટલે એક ટાઈમે બધી જે દેવલોકની વિધિ છે એ પડતી મૂકી. બધા આ કરી કોઈ 2 મિનિટ રાહ જુઓ, હું મારું કામ પતાવી નાખું. સીધી જ 12 સૂર્ય જેવું તેજસ્વી રૂપ કરી અને મારી પાસે આવી ગઈ. મને કહ્યું આર્ય પુત્ર ઓળખો છો, હું તમારી કરવાણી અત્યારે દેવલોકમાં દેવ નહીં. તમને મેં આપ્યું તું વચન એટલે હું પાછી આવી. આ સાંભળીને એને જોઈને બહુ ખુશ થઈ ગયો કે ચલો તારી સદગતિ થઈ ગઈ. હવે ધર્મ ઉપર વિશ્વાસ આવી કે ધર્મથી સદગતિ થાય જ છે. હવે પેલી કહે છે કે બોલ હવે શું આપું તને, હું આપું છું એટલે. તો મેં કહ્યું કે મારે શું કરવું છે, બધું જ છે ધર્મના પ્રભાવથી. સંસારમાં કોઈ વાતની કમી નથી.
પણ મેં જોઈ લીધું કે આ સંસાર કોઈ કામનો નથી. જીવન પાણીના પરપોટા જેવું છે. શરીર અનેક પ્રકારના રોગોનું ઘર છે. જોવના ક્યારે આવે ને ક્યારે જતી રહે એની ખબર પડતી નથી. લક્ષ્મી પણ ભરોસા કરવા લાયક નથી. તો શું માંગુ તારી પાસે? જે છોડવા જેવું છે માંગી શું કરું? એવું કે છે પણ કઈ બી કામ તો કે દેવતાનું દર્શન નિષ્ફળ ના જવું. તું એક કામ કર, મારું આયુષ્ય કેટલું છે બતાવ. દેવીએ ઉપયોગ મૂક્યો અને કહ્યું પૂરા 30 વર્ષ બાકી છે તારા જીવનના. પણ 30 વર્ષની કોઈ કિંમત જ ના ગણાય, આમ જતા રહેશે. એટલે હવે તું ધર્મને માટે ઉદ્યોગ કર, એ શ્રેષ્ઠ છે. જ્યાં 33 સાગરોનું આયુષ્ય પણ પૂરું થઈ જાય ત્યાં 30 વર્ષની શું કિંમત? અને આ ખાસ કરી ગંદકીથી ભરેલું, એનાથી સારભૂત ધર્મ સદાય એનાથી ઊંચું કામ કર્યું. ક્ષણ ભરપૂરથી શાશ્વત જેવો મોક્ષ એને મેળવવાનો છે. આ અશાશ્વત શરીર એનાથી શાશ્વત જો મળતું હોય તો એ સોદો કેટલો બધો સસ્તો ગણાય. એવો સોદો હવે તું કર. એ પણ દેવતાને તમારી વાત સાચી છે. તરત જ મેં દીક્ષા નહીં લીધી. દેવી પણ ભાઈ પોતાના સ્થાને ગયા તો ઝલક તે પૂછ્યું ને જુવાનીમાં કેમ દીક્ષા લીધી? તો આ કારણસર મેં દીક્ષા લીધી છે. તું પણ આ વાત સાંભળીને ધર્મમાં ઉદ્યતતા ધર્મ સાહેબે પણ હાથ જોડીને કહ્યું કે પ્રભુ બહુ સરસ, બહુ જબરદસ્ત વાત છે. વિદ્યાનંદ ગુરુ મહારાજ પણ બસ 2 જ જણા છે. એમનું આયુષ પૂરું થવાનું 30 વર્ષ જતા ને એટલે ખ્યાલ આવી ગયો કે આટલા દિવસ બાકી છે. ત્યારે એમણે પણ બધા જોડી સમાપના કરી, સંલેખના કરી, અનશન લઈ દેહ છોડ્યો, મરીને સહસ્રાર દેવલો ઘાટમાં ત્યાં દેવ થયા. જ્વલન સાધુ પણ તે દિવસ ત્યાં રમીને જબરદસ્ત વૈરાગ્યમાં ચડી ગયા. હવે એકલા છે, ગુરુમાં તો જતા રહ્યા. નગર ગામ વિજયમાં ઉછેરે છે. એમ કરતા કરતા ફરતા ફરતા પેલા સૌરસપુરમાં પહોંચ્યા, અશોકવનમાં ઉતર્યા. એક ટાઈમે જય સુંદર જે રાજા થઈ ગયો છે એના બાપની ગાદી ઉપર, એને જબરદસ્ત શિકારનો શોખ લાગેલો છે. એટલે એક જંગલમાં એ શિકાર કરવા માટે નીકળે છે. અરણ્યનું ટોળું એની પાછળ પડ્યો છે. ધનુષ્યમાં બાણ ચડાવેલું છે. એક પછી એક બાણ ફેંકે જાય છે. અરણ્ય ભાગીને મહારાજ જ્યાં આગળ ઉતરેલા હતા ત્યાંથી ઝાડીમાં જતા રહ્યા. આ એમની પાછળ બાણની વર્ષા કરતો આવ્યો અને ત્યાં ગુરુમાને જોયા. વળી એકદમ ચમક્યો કે હાય હાય, ક્યાં મારા માળા ગુરુમાને તો લાગ્યા નથી ને. ઉતરી ગયો ઘોડા ઉપરથી, ધનુષબાણ મૂક્યા હાથા સાધુ પાસે અને જઈને જોઈ લીધું કે એના માથા બધી વાંચ્યું તો નથી. હવે મહારાજ ગુસ્સે તો થયા જ હશે. કોઈ બી સાધુ ગુસ્સે થઈ જાય. એને તો બાવાનો જ પરિચય હતો. લપકમાં પડ્યો કે પ્રભુ મારો અપરાધ માફ કરો, જરા શિકારનો વ્યસન છે, એમાં મારે ત્યાં ભૂલ થઈ ગઈ. હું આ નગરનો રાજા છું. તમે અહીંયા આગળ ધ્યાન કરી રહ્યા છો મને ખબર નહીં. મારા અપરાધની ક્ષમા કરો. ગુરુમાંથી કૌશિક પાડ્યો કહ્યું ભાઈ અમે તો અભયના દેનારા છીએ, એટલે તમે અભય. એક કીડીને પણ અમે અંધારે નથી તો તને શું અમે કહીએ? પણ જેવું દુઃખ તને થાય એવું આખી દુનિયાના દુઃખ થાય. એટલે તું પણ શા માટે જીવ દયા નથી સ્વીકારતો? શા માટે આવી હિંસા કરે છે? રાજાનું તો કામ છે બિચારા દુઃખી એવા જીવોની રક્ષા કરી અને હવે એને બદલે તું જરા નિરીહ પ્રાણીઓને મારે છે. આ બરોબર નથી કરતો.
રાજાને પ્રતિબોધ લાગી ગયો. છોડી દીધા બધા ધંધા, ગુરુ મહારાજના ચરણની સેવા કરવા લાગ્યો અને ખૂબ પ્રેમ વધી ગયો મહારાજ ઉપર. એક દાડો પૂછ્યું કે તમને પણ આટલો મોટો વૈરાગ કેવી રીતે લાગી ગયો અને આવા દુષ્કર ત્યાગના માર્ગમાં કઈ રીતે લાગી ગયા? તો કે ભાઈ કોઈ નહીં હોય ત્યાં તરફ પડાય. મારે પાસે રોજ આખો દાડો માણસ આવતું હતું. એક દાડો એકાંત હતો તે રાજાને કહ્યું અકબર, હું પુણાના વિશેનો બ્રહ્મ દરિદ્રી કાત્યાયની દેવી એનો બહુ મહિમા સાંભળ્યો ને ત્યાં અમરનાથ અણસર લઈને બેઠો. એટલામાં એક રાજકુમાર આવ્યો, એને મારી વાત સાંભળી એટલે એ તો સત્વશાળી હતો. ખેંચી કટ્ટા ગયો દેવી પાસ. અભી પ્રગટ થા, નહીં થાય તો મારું માથું કાપી તારા ચરણમાં મૂકીશ. એકદમ સીધી કટ્ટાર પોતાના ગળા ઉપર મૂકી અને દેવી એકદમ આ કરતા પ્રગટ થયા, પ્રસન્ન થયા અને એના કહેવાથી દેવીએ મને રત્ન આપ્યું. પણ મારું અંદર સુરાતન જાગી એનું સત્વ જોઈને એવું કોકની દયા પર નથી ચૂકતો. તે દેવીને કહ્યું તે મને જોઈને આપ્યું હતું ને તે તો આને જોઈને આપ્યું તો મારે નથી. અને હું ઘરે જતો રહ્યો વિજ્ઞાના પૂરા કરીને. અને ઘરે ગયા પછી ધીરે ધીરે મારું સત્વ વધતું ગયું. એમાંથી મને લક્ષ્મી મળી, આટલી બધી લક્ષ્મી મળી અને આ બધું મારા ઘરમાં તો આનંદ મંગળ થઈ ગયો. અને પછી છેવટે આ રીતે ગુરુ મહારાજ પધાર્યા, એમના દર્શન કર્યા અને એમની પાછળ ગયો અને મને પણ સંયમ સારું લાગ્યું. એના ગુરુની વાત કરી એટલે મેં દીક્ષા લીધી. રાજા હસ્યો, તમારા ઓળખો તો મને? કે ના ભાઈ, અરે કે જે માથું ચડાવી તમને મળી અપાવા જય રાજકુમારું જય કે તમે જ તો કે હા, તો તમે આ તમારો પુણ્યનો ઉદય થયો, તમારા બાપા રાજપુર આવ્યો અત્યારે રોડા જ એને ગુરુ મહારાજે કહ્યું ધંધો આટલા તમે શાંતિ અને તમે રાજ્ય પણ પ્રાપ્ત કર્યું. હવે જરા થોડા આગળ વધો, તમારું સત્વને પોરવો અને આવતો પણ સુધરે એવું કંઈક કરો. રાજા પણ ગયો પોતાના ઘરે, પેટર્ન બેહાડ્યો ગાદી ઉપર અને એ નીકળી પડ્યા દીક્ષા લઈને જ્વલન ઋષિ જોડે. જ્વલન ઋષિ 5 પ્રકારના આચારની આરાધના કરી, શાસ્ત્રની પ્રભાવના કરી, અણસણ કરી અને શરદ કુમાર દેવરૂપમાં દેવ થયા. ત્યાં આગળ પણ ભવ્ય દેવવૃત્તિનો 18 સુધી ઉપભોગ કરી આયુષ્ય લક્ષાઈ ગયો. દાદ જંબુદ્વીપમાં, દક્ષિણ ભરતમાં, કપિલ્યપુર નગરમાં મહેન્દ્ર રાજાના દીકરા વસિષ્ઠ નામના રાજકુમાર થયા. આગલા જન્મોના સંસ્કારના કારણે બાલ્ય વયથી વ્યક્ત હતા એટલે ક્યાંય એમનું સંસારના સુખમાં ચિત્ત લાગતું નતું. બસ ક્યારે એવો અવસર આવે કોઈ સારા ગુરુ મળે અને સંસારનો ત્યાગ કરવું એ ભાવનામાં રૂપતા હતા. એ એમના માતા પિતા એમને સમજાવી અને નીકળી પડ્યા. એમને ખબર પડી કે પાર્શ્વ કુમારને કેવળ જ્ઞાન થયું છે અને તીર્થંકર બન્યા છે. ખબર પડી તેઓએ દીક્ષા લેવાની ઈચ્છા હતી. કેટલાક રાજકુમાર સાથે અહીંયા આવ્યો, મારી દેશના સાંભળી દીક્ષા લીધી અને આ મારો સીધો સંતર વસિષ્ઠ નામનો થયો. આ રીતે ભગવાને પોતાના 3 ખંડરો એના આવા રોમાંચક બહુ જુઓ, દરેક ખંડના બહુમાં કથાઓનું આખું સ્ટાઇલ અલગ જ થાય છે. પહેલામાં અલગ ટાઈપ, બીજામાં અલગ ટાઈપ, ત્રીજામાં અલગ ટાઈપ. એક સામાન્ય વ્યક્તિ, એક સત્વશાળી વ્યક્તિના પરિચયમાં આવી આટલી ઊંચાઈ પર પહોંચી ગયો કે જેમાંથી ગંધર્વ પદને પણ લાયક બની ગયો. એવી અદભુત વાત આ ત્રીજા ગણતરની છે.
હવે ચોથા ઘટનાની વાત આગળ.